Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર અમેરિકા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું નીલમ ખારેચા। દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। લોકસભા ચૂંટણી બાદ સંસદ સત્ર શરૂ, પીએમ મોદી સહિતના સાંસદોએ લીધા શપથ। પીએમ મોદીએ સત્ર પહેલા કર્યો કટોકટીનો ઉલ્લેખ, કહ્યું 50 વર્ષ પહેલા બંધારણને ફગાવી દેવાયું હતું। નીટની પરીક્ષામાં ગેરરીતિ મામલે તપાસનો રેલો પહોંચ્યો ગુજરાત સુધી, સીબીઆઈ ટીમના ગોધરામાં ધામા, આગામી દિવસોમાં થઈ શકે છે મોટા ખુલાસા। સુરત બાદ હવે જૂનાગઢમાં પણ હરિભક્તોએ રેલી યોજીને ઠાલવ્યો રોષ, સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરનારા સાધુઓને દૂર કરવા કરી માંગ। GCAS પોર્ટલમાં સર્જાતી ખામીને લઈને રાજ્યભરના વિદ્યાર્થીઓ અટવાયા, એબીવીપી દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન, પોલીસ દ્વારા કરાઈ અટકાયત। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ, દ્વારકા, જામનગર અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 24 કલાકમાં 95 તાલુકામાં મેઘમહેર। વિગતવાર સમાચારની વાત કરીએ તો નીટ પરીક્ષાને કૌભાંડને લઈને જે એક બાદ એક વિગતો સામે આવી રહી છે અને હવે તેના તાર છે તે ગોધરા સુધી પહોંચ્યા છે, ત્યારે સીબીઆઈ દ્વારા હાલ ગોધરામાં ધામા નાખવામાં આવ્યા છે અને અહીંથી આગામી સમયમાં મોટા ખુલાસા થઈ શકે છે। શું છે સમગ્ર વિગત તે જાણીએ આ રિપોર્ટમાં। ગત 5 મેના રોજ પંચમહાલના ગોધરા ખાતે આવેલ જય જલારામ સ્કૂલ ખાતે નીટ પરીક્ષાનું કેન્દ્ર સોંપવામાં આવ્યું હતું ને આ કેન્દ્રમાં ગુજરાત અને દેશભરમાંથી વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપવા માટે અહીંયા આવ્યા હતા। જો કે આ કેન્દ્રમાં પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ પંચમહાલ જિલ્લા કલેક્ટરને એક બાતમી મળી હતી કે આ કેન્દ્રની અંદર મોટા પાયે ચોરીનું ષડયંત્ર રચાયું છે અને અહીંયા ચોરી થવાની છે। મામલાની ગંભીરતા જોતા જિલ્લા કલેક્ટરે પંચમહાલના શિક્ષણાધિકારીને તાત્કાલિક ધોરણે તપાસ કરવા માટે આદેશ કર્યો હતો અને જિલ્લા શિક્ષણાધિકારીએ પોતાની ટીમ સાથે જય જલારામ સ્કૂલ પર જ્યાં નીટનું સેન્ટર હતું ત્યાં તપાસ હાથ ધરી હતી અને તુષાર ભટ્ટ નામના જે શિક્ષક છે જે જલારામ સ્કૂલના અને આ પરીક્ષામાં તેઓ કોર્ડિનેટરની ભૂમિકામાં હતા, તેમની શંકાસ્પદ ભૂમિકા લાગતા તેમની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। ડીઓ કિરીટ પટેલે જ્યારે તુષાર ભટ્ટની કારની જે ડિક્કી છે તે ચેક કરી ત્યારે તેમાંથી 7 લાખ રૂપિયા મળી આવ્યા। શંકા જે છે વધુ સ્પષ્ટ થતાં ડીઓ દ્વારા તુષાર ભટ્ટનો મોબાઈલ પણ ચેક કરવામાં આવ્યો, જેમાંથી 30 વિદ્યાર્થીઓનું એક લિસ્ટ સામે આવ્યું, જેની સાથે આ સમગ્ર મામલે ચોરી કરવાના મામલે જે વાતચીત છે તે ચાલી રહી હતી। જોકે આ સમગ્ર મામલે પંચમહાલ પોલીસને પણ ડીઓ દ્વારા જાણ કરવામાં આવી અને ગોધરા તાલુકા મથક પોલીસ મથકે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવામાં આવી। ત્યારબાદ સમગ્ર જે તપાસ છે તે પંચમહાલ પોલીસ દ્વારા કરવામાં આવી અને એક એસઆઈટીની રચના કરવામાં આવી પંચમહાલ પોલીસ દ્વારા, અને આ જે ટીમ છે તેને આ સમગ્ર મામલે ષડયંત્ર મામલે તપાસ હાથ ધરી હતી। સૌથી પહેલાં તુષાર ભટ્ટની પંચમહાલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી અને તેના રિમાન્ડ મેળવી તેની પૂછપરછ પણ કરવામાં આવી। તુષાર ભટ્ટે જે ચોંકાવનારો ખુલાસો કર્યો તે જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે તુષાર ભટ્ટે કબૂલ્યું હતું કે જે 7 લાખ રૂપિયા છે તે આરિફ વોરા નામના એક વ્યક્તિએ તેને આપ્યા હતા અને સ્ટુડન્ટ સાથે 10 લાખ રૂપિયામાં નીટની પરીક્ષા સારા માર્ક્સે પાસ કરાવવાની ડીલ થઈ હતી, જેમાંથી 7 લાખ રૂપિયા એડવાન્સ અને 3 લાખ રૂપિયા કામ પૂરું થયા બાદ આપવાના હતા। આવી જે ડીલ છે તેની ચર્ચા 30 વિદ્યાર્થીઓ સાથે ચાલી રહી હતી। જોકે આ મામલે સઘન પૂછપરછ અને આકરી પૂછપરછ કરતા તુષાર ભટ્ટે પરશુરામ રોય, જે વડોદરાની રોય ઓવરસીઝનો માલિક છે, તેનું નામ ખુલ્યું હતું। તેની સાથે થયેલી વાતચીતના પુરાવા પણ પોલીસને મળતા પોલીસે પરશુરામ રોયની ઓફિસે છાપો માર્યો હતો, જ્યાંથી પોલીસને આ સમગ્ર મામલાને લગતા મોટા પુરાવાઓ હાથ લાગ્યા હતા। પરશુરામ રોયની ઓફિસથી પોલીસને મોબાઈલ, લેપટોપ, કોરા અને ભરેલા ચેક સહિતના અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો હાથ લાગ્યા હતા, જે નીટ ષડયંત્ર મામલે આખી કડીને જોડી રહ્યા હતા। ત્યારબાદ પંચમહાલ પોલીસે પરશુરામ રોયની પણ ધરપકડ કરી અને તેની પાસેથી પુરાવાઓ જે છે
તે પણ મેળવ્યા હતા. પરશુરામ રોયની પૂછપરછમાં વધુ એક નામ સામે આવ્યું, તે હતું વિભોર આનંદનું, જે પરશુરામ રોયને ગુજરાત બહારના વિદ્યાર્થીઓ કમિશનથી આપતો હતો નીટની પરીક્ષા પાસ કરાવવા માટે. એટલે પરશુરામ રોયની ધરપકડ સુધી પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જલારામ સ્કૂલના શિક્ષક અને પરીક્ષાના કોર્ડિનેટર તુષાર ભટ્ટ, તેનો વચેટિયો આરીફ વોરા અને પરશુરામ રોય, આ 3ની ધરપકડ થયા બાદ પોલીસે વિભોર આનંદની પણ બિહારથી ધરપકડ કરી હતી. ચારેય આરોપીઓની સઘન પૂછપરછ કરતા અને સ્થળ મુલાકાત કરી વધુ તપાસ હાથ ધરતા પંચમહાલ પોલીસને જય જલારામ સ્કૂલ તેના આચાર્ય જે છે પરસોત્તમ શર્મા, તેની પણ શંકાસ્પદ ભૂમિકા લાગી હતી અને પોલીસે તેમની પણ સઘન પૂછપરછ હાથ ધરી હતી. જે પરસોત્તમ શર્મા છે તે જય જલારામ સ્કૂલનો પ્રિન્સિપાલ છે અને જે નીટની પરીક્ષા હતી તેમાં તે સિટી કોર્ડિનેટર તરીકે પંચમહાલનું ગોધરા અને બાલાસિનોર નજીક આવેલું પડાલનું જે જય જલારામ સ્કૂલનું સેન્ટર હતું તેની જવાબદારી તેના સિરે હતી. જે આ બંને સેન્ટર માટે સિટી કોર્ડિનેટરની જવાબદારી પરસોત્તમ શર્મા નિભાવી રહ્યો હતો. જો કે પરીક્ષાની આગલી રાતે જ તુષાર ભટ્ટ અને પરસોત્તમ શર્માના ઘરે એક બેઠક થઈ હતી અને છેલ્લી ઘડી સુધી બંનેને ઘણી બધી વખત મોબાઈલ પર વાતચીત થઈ હતી. જેના આધારે પોલીસે પરસોત્તમ શર્માના ઘરની પણ તપાસ હાથ ધરી હતી, જેમાં જે ગત રાત્રિ દરમિયાનના જે સીસીટીવી હતા પરીક્ષાની આગલી રાતના, તે ડિલીટ કરવામાં આવ્યા હોવાની ચોંકાવનારી માહિતી પોલીસને મળી હતી. સાથે જ પરસોત્તમ શર્માના ઘરેથી હાથથી લખેલું એક વિદ્યાર્થીઓનું લિસ્ટ મળ્યું હતું, જે તુષાર ભટ્ટ અને અન્ય જે લોકો છે તેમાંથી જે લિસ્ટ મળ્યા હતા તેની સાથે મેચ થતું હતું. આ સમગ્ર પુરાવાઓ મળતા પોલીસે છેલ્લી ધરપકડ પરસોત્તમ શર્માની પણ કરી હતી. આરોપી પરશુરામ રોય જે છે, જે ઓવરસીઝ સંસ્થા બરોડા ખાતે ચલાવે છે, તેની ધરપકડ કરવામાં આવેલી છે. તેની સઘન પૂછપરછ હાલ ચાલુ છે. આ ઉપરાંત એની જે ઓફિસ બરોડા ખાતેની છે ત્યાં એક કાલથી સીલ કરેલી હતી અને હાલ પણ ત્યાં આગળ જે એની જે કંઈ પણ સામગ્રી છે, કોમ્પ્યુટર છે, લેપટોપ છે, તેને એની આખી ઓફિસ છે, એનું સર્ચ અને સીઝર માટેની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ એની કાર્યવાહી ચાલુ છે, તેથી એ અંગે વધુ ન જણાવી શકાય. છતાં પણ અન્ય કોઈ વિદ્યાર્થીઓ જે આમાં સામેલ હોય અથવા તો અન્ય જે આ આખા ષડયંત્રમાં સામેલ હોય, આમાં મદદ કરવામાં અથવા તો આવી કોઈ બીજી સ્કૂલના શિક્ષકો બીજી જગ્યાએ આવી કોઈ પ્રવૃત્તિમાં સામેલ હોય, એ અંગેની માહિતી ઓફિસ ખાતેથી મળશે એવી અમને આશા છે. ગત 5 તારીખે નીટની એક્ઝામ ગોધરાના જય જલારામ પરવડી સેન્ટર ખાતે આયોજિત થયેલી હતી. માનનીય જિલ્લા કલેક્ટર સાહેબની સૂચનાથી અમોને એ દિવસે તે મોનિટરિંગ અર્થે સૂચના કરેલી હતી. સાહેબની સાથે સાહેબે અધિક નિવાસી કલેક્ટર સાહેબ અને પોલીસની ટીમને પણ સૂચિત કરેલા હતા. આ મુજબ અમોએ નીટની એક્ઝામની અંદર ગેરરીતિ ન થાય અને કોઈ ગેરરીતિ કરાવે નહીં એ માટે અમો તઈ ગયેલા હતા. આ દરમિયાન જે નામ સાહેબ દ્વારા સૂચિત થયેલું હતું એ વ્યક્તિની તઈ પૂછતાછ કરતા તેઓ દ્વારા અને તેઓના મોબાઈલમાં થયેલા મેસેજ, કોલિંગ અને આ જે યાદી હતી બાળકોની અંદરથી નીકળેલી, એ બાબતે તેઓની પૂછતાછ કરતો તેઓ દ્વારા બાળકોની જે OMR કોરી છોડી દેવામાં આવે છે, ત્યારબાદ અન્ય કોઈ રીતના એમાં OMRમાં ટીક કરાવવા માટે એક બાળક દીઠ 10 લાખ રૂપિયાની આયોજન કરેલું હતું. એ પૈકી 7 લાખ રૂપિયા એડવાન્સ તેઓ કોઈ વ્યક્તિ પાર્ટી પાસેથી લીધેલા હતા અને આ રકમ 2 મોબાઈલ અને ગાડીની RC બુક પોલીસની ટીમ સાથે ત્યાંથી જમા લેવામાં આવેલું હતું, જેનો રિપોર્ટ માનનીય કલેક્ટર સાહેબને કરવામાં આવેલો હતો. ગઈકાલે 8 તારીખે માનનીય કલેક્ટર સાહેબે FRI નોંધાવવા માટે અમોને જિલ્લા શિક્ષણાધિકારી પંચમહાલને અધિકૃત કરતા અમોએ ગઈ રાત્રે FRI દર્જ કરેલી છે. હાલ આ 5 આરોપીઓ જે છે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, જેમાંથી તુષાર ભટ્ટ અને પરસોત્તમ શર્માએ ગોધરા કોર્ટની અંદર પોતાના જામીન માટે અરજી કરી હતી, જે અરજીને ગોધરા કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. ત્યારે આ મામલે મોટું પગલું લેવાતા રાજ્ય સરકાર દ્વારા આ સમગ્ર જે તપાસ છે તે હવે CBIને સોંપવામાં આવી છે, જેનું નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. હાલ CBIની જે દિલ્હીથી આવેલી ખાસ ટીમ છે તેને પંચમહાલના ગોધરામાં ધામા નાખ્યા છે અને લગભગ 3 થી 4 દિવસ સુધી આ ટીમ અહીંયા સઘન પૂછપરછ અને ચેકિંગ હાથ ધરશે તેવી પણ વાત સામે આવી રહી છે. પંચમહાલથી જયેન્દ્ર ભોઈ, ગુજરાત તક, ગોધરા. લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા બાદ હવે
પરિણામ બાદનું પહેલું સંસદ સત્ર છે તે શરૂ થયું છે અને આ સંસદ સત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત તમામ સાંસદો છે તેમણે શપથ લીધા હતા અને આ દરમિયાન નરેન્દ્ર મોદી દ્વારા એક નિવેદન પણ આપવામાં આવ્યું હતું। मैं नरेंद्र दामोदर दास मोदी, मैं अमित अनिल चंद्र शाह, हूँ CR पाटिल, मैं डॉक्टर मनसुख मांडविया, मैं नीमूबेन माभणिया, मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी। ईश्वर की शपथ लेता हूँ ईश्वर की शपथ लेता हूँ कि ईश्वरना सौगंध लईने जाहिर करूँ छूं ईश्वर की शपथ लेता हूँ कि ईश्वर की शपथ लेती हूँ। 18મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થઈ ચૂક્યું છે। 3 જુલાઈ સુધી ચાલનારા સત્રમાં પ્રથમ 2 દિવસ નવા સાંસદો શપથ ગ્રહણ કરશે। કેન્દ્રમાં ગુજરાતનો દમખમ જોવા મળ્યો છે। વડાપ્રધાન મોદી, અમિત શાહ, CR પાટીલ, મનસુખ માંડવિયા અને નીમુબેન બાંભણિયાએ સાંસદ તરીકેના શપથ લીધા હતા। मैं नरेंद्र दामोदर दास मोदी, जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूं, ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगा। मैं अमित अनिल चंद्र शाह, जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूँ, ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगा। हूँ CR पाटिल લોકસભાના સભ્યપદે ચૂંટાવાથી ઈશ્વરના સોગંદ લઈને જાહેર કરું છું કે કાયદાથી સ્થાપિત થયેલા ભારતના બંધારણ પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખીશ। હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડતાને સુરક્ષિત રાખીશ અને જે પદ હું ધારણ કરવાનો છું તેની ફરજો શ્રદ્ધાપૂર્વક બજાવીશ। मैं डॉक्टर मनसुख मांडविया, जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूँ, ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगा। मैं नीमूबेन माभणिया, जो लोकसभा का सदस्य निर्वाचित हुई हूँ, ईश्वर की शपथ लेती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगी। मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगी। આ સાથે CR પાટીલે ગુજરાતના સાંસદો સાથે તસવીર પોસ્ટ પણ કરી છે, જેમાં છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવા, જૂનાગઢ લોકસભા સાંસદ રાજેશ ચુડાસમા, અમરેલી લોકસભા સાંસદ ભરત સુતરિયા, મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભી, કચ્છ લોકસભા સાંસદ વિનોદ ચાવડા,
જામનગર લોકસભા સાંસદ પૂનમબેન માડમ, ભાવનગર લોકસભા સાંસદ નીમુબેન બામણિયા, સુરેન્દ્રનગર લોકસભા સાંસદ ચંદુભાઈ શિહોરા, વલસાડ લોકસભા સાંસદ ધવલ પટેલ અને દાહોદ લોકસભા સાંસદ જશવંતસિંહ ભાભોર જોવા મળે છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. રાજકોટ અગ્નિકાંડને 1 મહિનો પૂર્ણ થયો છે ત્યારે આ મુદ્દાને લઈને જિગ્નેશ મેવાણી દ્વારા કોંગ્રેસ દ્વારા આખોય રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે. ત્યારે આ મુદ્દે આ સંદર્ભમાં જિગ્નેશ મેવાણી સાથે અમારા સહયોગીએ ખાસ વાતચીત કરી હતી. શું કહ્યું તેમણે સાંભળો. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને આવતીકાલે 1 મહિનો થઈ રહ્યો છે ને આવતીકાલના દિવસે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે ને મોટાભાગના સંગઠનો પણ કોંગ્રેસના સાથમાં આવ્યા છે ને રાજકોટ બંધમાં સમર્થન આપવાની જાહેરાત પણ કરી ચૂક્યા છે. આજે પ્રદેશ કોંગ્રેસના મોટા નેતાઓ શક્તિસિંહ ગોહિલ છે, શૈલેષ પરમાર છે, જિગ્નેશભાઈ મેવાણી છે, તે રાજકોટમાં હતા ને તેમણે પણ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આપણી સાથે જિગ્નેશભાઈ મેવાણી છે, તેમની સાથે વાત કરશું. જિગ્નેશભાઈ, આખરે આ દિવસ આવી ગયો. છેલ્લા આ દિવસ માટે કેટલા દિવસની મહેનત કરી રહ્યા હતા, હવે તમારા સમર્થનમાં પણ કેટલાક સંગઠનો આવે છે. આવતીકાલે કઈ પ્રકારનો માહોલ રાજકોટમાં રહેવાનો છે? જે સંપૂર્ણપણે દિલ્હીથી ઓપરેટ થાય છે, જે પોતે સાવ ઢીલા અને ઢસ, જેનું કશું જ ઉપજતું નથી, એવા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પેલા 8 ચોપડી પાસ ગૃહમંત્રી એ રાજકોટ અને ગુજરાતની 6.5 કરોડ જનતાનું અપમાન એ રીતે કરી રહ્યા છે કે આખું ગુજરાત ન્યાયની અપેક્ષા રાખે અને છતાં અગ્નિકાંડની તપાસમાં એક પણ ભાજપના નેતાની ધરપકડ નથી જ કરી રહ્યા. મોટા મગરમચ્છોને બચાવી જ રહ્યા છે. આજે આ ઘટનાને બરાબર 29 દિવસ થયા, આવતીકાલે મહિનો પૂરો થશે ત્યારે અમે આપેલા કોલ પ્રમાણે રાજકોટની જનતાને ફરી એકવાર હાથ જોડીને અને વિનંતી અને અપીલ કરીશું. અત્યાર સુધી 60-70 હજાર રાજકોટ વાસીઓનો મેં સંપર્ક કર્યો છે. બધાનો ખૂબ સારો રિસ્પોન્સ છે કે જિગ્નેશભાઈ વાત બિલકુલ સાચી છે, ફરી આપણા રાજકોટને ગુજરાતમાં કદી આવું બનવું ના જોઈએ. પણ એ બાદ પણ રાજ્યની સરકારની આંખ ખુલી હોય એવું નથી લાગતું. પણ અમે અમારા બંધ કોલમાં આગળ વધીશું. કોઈ પણ દુકાન ખુલ્લી હશે, અમે ત્યાંથી નીકળ્યા તો હાથ જોડીને જ વિનંતી કરીશું, કેમ કે કસોટી અમારી નહીં, પીડિત પરિવારોની નહીં, રાજકોટનો મહેલો જીવે છે કે કેમ એની કસોટી થવાની છે. અને આપના માધ્યમથી રાજકોટ પોલીસને અપીલ કરું, ભલા થઈને દારૂના અડ્ડા પણ કાલે બંધ કરાવજો. હોટલો અને દુકાનો તો બંધ રહેવાની જ છે. શક્તિસિંહ ગોહિલ પણ આજે આવ્યા. આ મુદ્દાને લઈને કોંગ્રેસ હજુ આગળ કેટલી લડત આપવાની તૈયારી છે? રાહુલજીની સ્પષ્ટ સૂચના છે અને કોંગ્રેસ પાર્ટી તરીકે અમે બધાએ વિચાર્યું છે કે ગુજરાતના નાગરિક તરીકે આપણો શું રોલ છે. ગુજરાતના નાગરિક તરીકે આપણું એક જ કર્તવ્ય છે કે આવી અગ્નિકાંડ જેવી અતિ સંગીન મેટર બને તો જ્યાં સુધી પીડિતોને સંતુષ્ટ ન થાય, પીડિતોની માગણીઓનો સંતોષ ન મળે ત્યાં સુધી લડી લેવું. એટલે આવતીકાલના કાર્યક્રમ બાદ પણ અગ્નિકાંડના પીડિતોની સાથે છીએ અને છીએ. પણ બહુ દુઃખ સાથે ફરી રિપીટ કરું છું, અગાઉ પણ આપણી ચેનલમાં કહ્યું છે કે જે રાજકોટ શહેરે વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા, એ વિજય રૂપાણી, CR પાટીલ, હર્ષ સંઘવી, ભૂપેન્દ્ર પટેલ, ભાજપના 25 સાંસદો, 161 ધારાસભ્યો અને 68 કોર્પોરેટરો બધા જ આ મુદ્દામાં ગાયબ છે. આ સરકાર સતત ધર્મની રાજનીતિ કરતી હોય છે. આજે હોમાયા એ પીડિતોની કોઈ જ્ઞાતિ અને ધર્મ નથી હોતા, અમે બધા જ માટે લડી રહ્યા છે. પણ આ હોમાયા એ તમામ હિન્દુ હતા અને હિન્દુ હિતની વાતનો દાવો કરનારી એ સરકાર એક પણ હિન્દુ પીડિતની સાથે અત્યારે નથી. સમાચારમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez. સાધુ સંતોના એક બાદ એક વિડીયો જે સામે આવી રહ્યા છે અને જે કૃત્ય સામે આવી રહ્યા છે તેને લઈને હરિભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સંદર્ભમાં જ જૂનાગઢ ખાતે હરિભક્તો છે તે જૂના સ્વામિનારાયણ મંદિર પહોંચ્યા હતા અને અહીં પરિસરમાં એકઠા થઈને તમામ હરિભક્તોએ રોષ દેખાડતા વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સાથે સાથે લંપટ સાધુઓને દૂર કરવાની માંગ કરી હતી.
છેલ્લા કેટલાક સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ ઉપર કેટલાક આક્ષેપો થઈ રહ્યા છે, જેમાં બળાત્કારથી લઈ અને બાળકોના શોષણ, બાળકોને ધરારથી સ્વામિનારાયણના ધર્મને અપનાવવા, સ્વામી બનવા માટે મજબૂર કરવા જેવા કિસ્સાઓ સામે આવતા હોય છે. જ્યારે કોઈ ધર્મ કે સંપ્રદાયને લઈને આવી વાતો થતી હોય ત્યારે ધર્મ પરનો જે વિશ્વાસ છે, કોઈ સંપ્રદાય પ્રત્યેનો વિશ્વાસ છે, એ લોકોમાં તૂટતો હોય છે અને એટલા જ માટે લોકો એકઠા થઈ આનો વિરોધ કરતા હોય છે. અત્યારે આવી જ એક ક્ષણ ઊભી થઈ છે જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરની અંદર. સુરતથી અને આખા ગુજરાતમાંથી આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના જે કેટલાક લોકો છે એ એકઠા થયા છે અને જે સ્વામીઓએ જે આવા લંપટ કામ કર્યા છે, જેણે વ્યાભિચાર કર્યા છે, જેણે મિલકતોના નામે લોકોની લૂંટ કરી છે અથવા તો લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે, એવા લોકો એક માંગ કરી રહ્યા છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી આવા સાધુઓને દૂર કરવામાં આવે. સ્વામિનારાયણ જે સંપ્રદાય છે એને સ્વચ્છ જેની છબી છે એ પ્રમાણે જ જો એને ચલાવવામાં આવે તો આ ધર્મની આસ્થા અને વિશ્વાસ છે ટકી રહેશે. અને એટલા જ માટે આપણી સાથે કેટલાક લોકો જોડાયા છે જેઓ પોતાની માંગ શું છે તે અંગે જણાવશે. ખરેખર તમે અત્યારે જે લોકો લઈને આવ્યા છો, આ જે બેનર્સ દેખાય છે, આ બેનર્સ દ્વારા તમે શું કહેવા માંગો છો? અમે કહેવા એ માંગીએ છીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે લંપટ સાધુઓના કિસ્સાઓ વારે વારે બહાર આવી રહ્યા છે અને સાધુઓ ઉપર કોઈ અંકુશ નથી કરનારા, કોઈ નથી. અંકુશ કરનારા જો કે આપ જોઈ શકો છો કે આનો હમણાં આચાર્ય રાકેશ પ્રસાદ કહેડાવે છે એ રાકેશ પ્રસાદ પણ આ સાધુઓ પર અંકુશ લાવી શકતા નથી અને સાધુઓ બેફામ રીતે વર્તે છે. એકદમ બળાત્કારના કિસ્સાઓ પણ બહાર આવી રહ્યા છે, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો બહાર આવી રહ્યા છે. એના વિરુદ્ધમાં અમારા સંપ્રદાયનું નામ બદનામ થઈ રહ્યું છે, સ્વામિનારાયણ ભગવાનનું નામ, અમારા ઈષ્ટદેવનું નામ બદનામ થઈ રહ્યું છે. એના વિરોધમાં આપ જોઈ શકો છો એટલા સ્ત્રી ભક્તો અને પુરુષ ભક્તો આજ આખા ગુજરાતમાંથી અહીંયા ભેગા થયા છે અને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. અચ્છા, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કેવા કિસ્સાઓ છે કે જેને લઈને તમે માંગ અને તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે જે કાયદો જાણે છે, સમાજ જાણે છે, દરેક સજ્જન માણસ જાણે છે કે જે બળાત્કારી હોય, કુકર્મી હોય, વ્યભિચારી હોય, બાળકોનું યૌન શોષણ કરતા હોય, આવા લોકોને વહેલી તકે કાયદાના સકંજાથી કડક પગલાં લઈ અને સરકારમાં એને જેલની અંદર કરવાના હોય. એની જગ્યા પર મંદિરના જે વહીવટ કરતા સાધુઓ છે એ લોકોની બધાની એકબીજાને નીચે એકબીજાની આપણે ગુજરાતીમાં કહેવાય ને પછડી દબાયેલી છે. એટલે લંપટ સાધુઓ વિરુદ્ધ પગલાં ભરવાને બદલે આ લોકો શું કરી રહ્યા છે કે તમે જૂનાગઢમાં આવેદનપત્ર આપશો એટલે 5-7 આગેવાન જે હરિભક્તો છે એમની સામે FIR કરશે. એટલે લંપટ સાધુઓને છાવરી રહ્યા છે, લંપટ સાધુઓને હટાવવાને બદલે હરિભક્તો ઉપર એક્શન લઈ રહ્યા છે. હું આ મીડિયાના માધ્યમથી તમે બધા સાધુઓ આ બેસીને અમારું જ્યારે સાંભળી રહ્યા છો, હું પૂછવા માંગુ છું તમને લોકોને કે તમારી બેન દીકરીઓ ઉપર જ્યારે આ રીતનો બળાત્કાર કે અત્યાચાર શોષણ થશે ત્યારે તમે સાધુઓને જેલના સળિયા પાછળ મૂકવા માટે આગળ આવશો કે પછી તમે હરિભક્તો ઉપર દમનકારી નીતિ અપનાવશો? હરિભક્તોમાં આક્રોશ છે. હજુ સાંજમાં સમજી જજો, ગાંધી ચિંધ્યા માર્ગે અમારું આંદોલન ચાલી રહ્યું છે અને અમે અમારી જે માંગ છે કે તમે સાધુઓ બધા મંદિરની અંદર બેસીને અયાસીઓ ભોગવો છો, અમારે સમાજની વચ્ચે રહેવાનું છે. અમારું જીવવાનું મુશ્કેલ થઈ ગયું છે. હરિભક્તો મોઢું નથી બતાવી શકતા. છાશવારે દર 15 દિવસે, અઠવાડિયે, મહિને 15 દિવસે એવા વિડીયો બહાર પડે કે આપણે એની ચર્ચા ન કરી શકીએ, જોઈ ન શકીએ. બાળકો પૂછે કે પપ્પા શું છે, આનો જવાબ સત્સંગી ગૃહસ્થો છે એ ઘરમાં આપી નથી શકતા. આ જે સંપ્રદાયનો સડો છે આને હટાવો, આ જ અમારી એક મુખ્ય માંગ છે. બુલેટિનમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez.